હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે આજે આપણે આજના વિડીયોની અંદર છે એ ક્રિયાશીલ સમૂહ આધારિત કાર્બનિક રસાયણ જેમ કે હેલો આલ્કેન, હેલો એરિન અને આલ્કોહોલ, ફિનોલ અને ઇથર એટલે કે 12મા ધોરણના ચેપ્ટર નંબર 10 અને 11 આ બંનેના કોમ્બિનેશનમાં પૂછાયેલા MCQ જે ટેસ્ટ લીધી હતી એમાં પૂછ્યા હતા એને રિલેટેડ જે ક્વેશ્ચન હતા એનું સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોશું. તો ઓર્ગેનિક ની અંદર છે એક કનેક્ટિંગ ટોપિક હોવાથી તમારે એનો 11મા ધોરણના ચેપ્ટરનો કન્સેપ્ટ પણ તમારી પાસે હોવો જોઈએ, તેમજ 12મા ધોરણના ચેપ્ટર જે છે એનો પણ કન્સેપ્ટ ખબર હોવી જોઈએ, કારણ કે ફંડામેન્ટલી ટોપિક છે. તો સોલ્યુશન આપણે જોઈએ. પહેલો ક્વેશ્ચન, ક્યુ સંયોજન SN1 પ્રક્રિયા આપશે નહીં? તો SN1 નો ક્રમ કયો છે? SN1 પ્રક્રિયાનો તો કે તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. તો આ જે છે એલાઇલિક હેલાઇડ છે, પ્રાથમિક હેલો આલ્કીન કહેવાય. આ તૃતીયક હેલો આલ્કેન છે, આ પ્રાથમિક છે, આ પણ પ્રાથમિક છે, આ પ્રાથમિક પણ એમાં એલાઇલિક છે. તો હેલો આલ્કેન નું વર્ગીકરણ આવડવું જોઈએ. આ પ્રાથમિક છે, આ કેવું છે? તૃતીય. તો આ આપશે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ, એ સરળતાથી આપશે. તો આ પ્રાથમિક છે, આ પ્રાથમિક છે ના, તો એ ત્રણ છે. પ્રાથમિક તો સૌથી ઓછી ક્રિયાશીલતા, પણ જોવાનું આ છે બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ છે એનું વિભાજન થાય બેન્ઝાઇલ કાર્બોકેટાયન અને Cl-. આ બેન્ઝાઇલ કાર્બોકેટાયન વધુ સ્થાયી છે, કારણ સંસ્પંદન. કેવું છે? સંસ્પંદન. એટલે આ પણ સરળતાથી છે SN1 આપશે, ભલે પ્રાથમિક છે. એલાઇલિક હેલાઇડ એમાં પણ એલાઇલિક કાર્બોકેટાયન સંસ્પંદનને લીધે એ પણ સ્થાયી છે. આ કાર્બોકેટાયન સ્થાયી, એલાઇલિક કાર્બોકેટાયન સ્થાયી હોવાથી એ બંને પણ SN1 આપશે. તો કયો નહીં આપે? કારણ શું? તો કે અહીં CH2+ Cl- આ પ્રાથમિક કાર્બોકેટાયન છે જે બેન્ઝીન સાથે સીધો જ નથી જોડાયેલો. પરિણામે આ છે SN1 પ્રક્રિયા આપશે નહીં, પણ કઈ આપશે? SN2 આપશે. કઈ પ્રક્રિયા આપશે? SN2 પ્રક્રિયા. બરોબર. તો આ રીતે છે એ બેઝિક ફંડામેન્ટલ કન્સેપ્ટ લગાડી અને ક્વેશ્ચન સોલ્વ કરવાના. વધુમાં કહું તો આ નીટ ફેઝ 2 જે બીજી વખત કન્ટેનમેન્ટ ઝોનમાં જે સ્ટુડન્ટ હતા એના માટે લેવાયેલી હતી, એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો એ NCERT બેઝ જ હોય, પણ તમારી પાસે એનો બેઝ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્યુ સંયોજન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી આપશે? તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં અહીં એક વિસ્થાપિત ક્લોરોબેન્ઝીન, નાઇટ્રોબેન્ઝીન, બેન્ઝીન અને ફિનોલ આપેલું છે. તો હવે અહીં એક વિસ્થાપિત બેન્ઝીનમાં જોડાયેલો ક્લોરીન ઋણ પ્રેરક સમૂહ છે. આ ઉપરાંત તે +R અસર દર્શાવે છે, રેઝોનન્સ ઇફેક્ટ, સંસ્પંદન અસર. આ -I છે અને આ -R ઇફેક્ટ દર્શાવે છે. બેન્ઝીન છે એમાં કે વિસ્થાપન નથી. અહીં +I ઇફેક્ટ છે અને +R ઇફેક્ટ છે. ધન પ્રેરક અસર પણ છે અને રેઝોનન્સ ધન સંસ્પંદન અસર પણ છે. તો ફિનોલ છે, ફિનોલ એ પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ ફિનાઇલ કેન્દ્ર તરફ પસાર કરે એટલે આ કેન્દ્ર છે ઇલેક્ટ્રોન રીચ બને, અને ઇલેક્ટ્રોન રીચ બને પરિણામે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સૌથી સરળ આમાં થશે. તો પેલું એક જ જવાબ આપ્યો હતો, કયું સંયોજન સરળતાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપશે? તો ફિનોલ આવશે. પછી બીજા નંબરે આપશે બેન્ઝીન. પેલું D > C બેન્ઝીન, પછી ક્લોરોબેન્ઝીન અને સૌથી છેલ્લે B નાઇટ્રોબેન્ઝીન.
સૌથી મુશ્કેલ નાઇટ્રો, કારણ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, -I છે, અને પ્લસમાં ઋણ સંસ્પંદન અસર દર્શાવે છે, એટલે ઇલેક્ટ્રોન ખેંચી લેશે, એટલે અહીંયા ઇલેક્ટ્રોન ની ઉણપ થશે, પરિણામે આની સૌથી ઓછું. થિયરી બની ગયા. ક્લોરોબેન્ઝીનમાં સંસ્પંદન અસરને લીધે ફિનાઇલ કેન્દ્ર તરફ પોતાના ઇલેક્ટ્રોન પસાર કરે, પણ સાથે સાથે ક્લોરીન છે એ ઋણ પ્રેરક સમૂહ પણ છે. આથી ક્લોરોબેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બેન્ઝીન કરતા થોડી મુશ્કેલ છે. તો સિક્વન્સ પૂછે તો D, C, A અને B આવશે. તો ખાલી આ પ્રશ્નના જવાબ પાકા કરવા પૂરતું નહીં રાખવાનું, તમારો બેઝ ક્લિયર હોવો જોઈએ. સૌથી સરળ આપશે, મુશ્કેલ છે, ગમે એ રીતે પૂછે. સૌથી વધુ એસિડિક કયું છે? તો એસિડિક માટે શું, અહીંયા ફિનોલનો વિસ્થાપિત છે અને એક ફિનોલ છે. તો અહીં OH, આ OH બાંધવાનું ઇલેક્ટ્રોન યુગ્મ છે, ઓક્સિજન તરફ વધુ ખેંચાયેલું હોય, એટલે કે આ વધુ ધ્રુવીય બને. OH બંધ જેમ વધુ ધ્રુવીય તેમ મુક્ત થતા H+ ની સંખ્યા વધુ. મેં તમને આન પહેલા પણ સમજાવ્યું હતું જ્યારે ચેપ્ટર ભણાવ્યું ત્યારે, કે ફિનોલમાં OH સમૂહમાં OH માનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ વધુ આકર્ષાયેલું રહે, એટલે કે ધ્રુવીય બંધ વધુ, ધ્રુવીયતા વધુ તેમ મુક્ત થતા H+ ની સંખ્યા વધુ. પણ ધ્રુવીયતા ક્યારે વધે? તો કે અહીં જો ફિનોલ સાથે વિસ્થાપિત અન્ય ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ, તો એ ફિનાઇલ કેન્દ્રમાંથી ઇલેક્ટ્રોન આકર્ષે, પરિણામે ફિનાઇલ સમૂહ ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન આકર્ષે, પરિણામે OH બંધ વધુ ધ્રુવીય બને. તો એમાં અહીં કોણ છે? નાઇટ્રો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, પરિણામે આ એના તરફ ઇલેક્ટ્રોન આકર્ષે, આથી ઓક્સિજન હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન ખેંચી લેશે, પરિણામે અહીંયા મુક્ત થતા H+ ની સંખ્યા વધુ. કેમાં? પેરા નાઇટ્રોફિનોલમાં. તો સૌથી વધુ એસિડિક કયું થશે? પેરા નાઇટ્રોફિનોલ. તો એ સિવાયના બાકીનામાં સિક્વન્સમાં આપવું હોય તો એસિડિક વધુ, તો પહેલા A, પછી આ બંનેમાં કોણ એસિડિક વધુ? તો કે અહીં OCH3 વિસ્થાપિત, ઈ પણ પ્લસ R ઇફેક્ટ દર્શાવીને ફિનાઇલ કેન્દ્ર તરફ પોતાના ઇલેક્ટ્રોન આપશે. આ પણ પ્લસ I અસર દર્શાવે છે. તો આ ઓછા એસિડિક થશે, આ સૌથી વધુ, આ બંને ઓછા. તો બીજો નંબર આવશે C, ફિનોલ, કે જેમાં વિસ્થાપન છે જ નહીં. હવે આ બંનેમાં નક્કી કરવું હોય તો અહીં OCH3 પાછું -I અસર પણ દર્શાવે છે, એટલે અહીં જવાબ B, પેરામિથોક્સીફિનોલ, અને સૌથી ઓછો D. બરોબર. તો આ રીતે છે એ સિક્વન્સમાં પૂછે તો પણ આવડવું જોઈએ એસિડિકતાનો ક્રમ. તો વ્યવસ્થિત સોલ્યુશન જોઈ લેજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, કયું એલાઇલિક હેલાઇડ છે? તો આ NCERT બેઝડ MCQ હતા. તો અહીં હેલો આલ્કેનનું વર્ગીકરણ જોશો તો એમાં એલાઇલિક કેને કહેવાય? તો કે હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે તે C ડબલ બોન્ડ C સાથે જોડાયેલો હોય. હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે તે C ડબલ બોન્ડ C સાથે જોડાયેલો હોય. તો અહીં હેલોજન ધરાવતો કાર્બન ડબલ બોન્ડ થી જોડાયેલો હોવાથી અહીં તો sp2 છે, આ તો વિનાઇલિક છે, અહીંયા પણ છે વિનાઇલિક છે. આ એરોમેટિક બેન્ઝીન સાથે જોડાયેલો છે એટલે હેલો એરિન છે. તો એક જ રહ્યું, હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે અને C ડબલ બોન્ડ C સાથે જોડાયેલો, જવાબ આવશે C. ત્યારબાદ CH3CHX, X એટલે કોઈ પણ સમૂહ, CH2 CH3 માં કિરાલ કાર્બનની સંખ્યા. તો કિરાલ કાર્બન કેને કહેવો? તો કે જે કાર્બન સાથે ચારે ચાર સમૂહ કે પરમાણુ જુદા જુદા હોય તો તેને કિરાલ કહેવાય. તો અહીં તો 3 સમાન છે, અહીં 2 સમાન છે, 3 સમાન. તો અહીં જો આ કાર્બન, એ કાર્બન સાથે X,
હાઇડ્રોજન, મિથાઇલ અને ઇથાઇલ, એટલે આ કાર્બન કિરાલ થશે તો કિરાલ કાર્બનની સંખ્યા 1. ત્યારબાદ પ્રક્રિયક A ની સોડિયમ સાથેની પ્રક્રિયાથી B મળે, PCl5 સાથેની પ્રક્રિયાથી C મળે. જ્યારે B ને C બંને પ્રક્રિયા કરીને ડાઇથાઇલ ઇથર બનાવે તો A B C Q હશે. તો સંયોજન A ઓપ્શન ઉપરથી છે એ ડાઇથાઇલ ઇથર મળે. ડાઇથાઇલ ઇથર એ સંયોજન સોડિયમ સાથે પ્રક્રિયા કરે અને PCl5 સાથે પ્રક્રિયા કરે તો એ 11મા ચેપ્ટરમાં આલ્કોહોલ છે એ સોડિયમ અને PCl5 સાથે પ્રક્રિયા કરે. ડાઇથાઇલ ઇથર હોય તો આ ઇથેનોલ હોય, એ શું હશે? ઇથેનોલ. એ છે ઇથેનોલ. સોડિયમ સાથે પ્રક્રિયાથી B મળે તો ઇથેનોલની સોડિયમ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ઇથોક્સાઇડ બને, જે ઓલરેડી આપણે ભણી ગયા છીએ. અને C ઇથેનોલની PCl5 સાથેની પ્રક્રિયાથી OH નું વિસ્થાપન ક્લોરીન વડે થાય એટલે ઇથાઇલ ક્લોરાઇડ બને. તો A ઇથેનોલ, B સોડિયમ ઇથોક્સાઇડ, C ઇથાઇલ ક્લોરાઇડ. BC વચ્ચે પ્રક્રિયા થઈ સોડિયમ ઇથોક્સાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડ વચ્ચેની પ્રક્રિયાથી NaCl દૂર થાય અને બને છે ડાઇથાઇલ ઇથર. સોડિયમ આ ક્લોરીન. તો અહીં સોડિયમ ઇથોક્સાઇડ હશે અને ઇથાઇલ ક્લોરાઇડ. જ્યારે એ કેવું હશે? ઇથેનોલ. એ ઓપ્શન મેં નથી લખ્યા પણ ઓપ્શન ઉપરથી ખ્યાલ આવી જાય કે એ ઇથેનોલ જ હશે. જેની સોડિયમ સાથેની સોડિયમ ઇથોક્સાઇડ, PCl5 સાથેની ઇથાઇલ ક્લોરાઇડ. ત્યારબાદ આ જે ક્વેશ્ચન છે એ પણ અવારનવાર છે એ કોમ્પિટિટિવ એક્ઝામ નીટ ની અંદર છે ક્વેશ્ચન પૂછાતો હોય છે. HI સાથેની પ્રક્રિયાથી મુખ્ય નિપજ કઈ? તો આ છે આઇસોપ્રોપાઇલ મિથાઇલ ઇથર 2-મિથોક્સીપ્રોપેન. 2-મિથોક્સીપ્રોપેન એની HI સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આયોડાઇડ કેની સાથે જોડાય? તો બુકમાં બેઠું લખ્યું છે કે જો ઇથરમાં પ્રાથમિક આલ્કાઇલ સમૂહ હોય કે દ્વિતીયક આલ્કાઇલ સમૂહ હોય તો આયોડાઇડ એ નિમ્ન કાર્બન સંખ્યા ધરાવતા આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે. નિમ્ન એટલે ઓછા. તો આયોડાઇડ છે એ મિથાઇલ સાથે જોડાશે અને H છે એ ઓક્સિજન સાથે જોડાશે તો જે બને નિપજ મિથાઇલ આયોડાઇડ વત્તા આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આયોડીન ઓછા કાર્બન ધરાવતા આલ્કાઇલ સમૂહ સાથે જોડાય કારણ કે આ દ્વિતીયક આલ્કાઇલ સમૂહ છે. આઇસોપ્રોપાઇલ કેવો છે? દ્વિતીયક. જો ત્યાં તૃતીયક હોત તો આયોડાઇડ ત્યાં જોડાત. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ ધરાવતો ઇથર હોય તો તેમાં આયોડીન છે એ ઓછા કાર્બન ધરાવતા આલ્કાઇલ સમૂહ સાથે જોડાય અને હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાય. CH3I CH3CHOS CH3 આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ મુખ્ય નિપજ મળશે. બરોબર. તો આ પણ વ્યવસ્થિત જોઈ લ્યો સોલ્યુશન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ફિનોલની આલ્કલી માધ્યમમાં ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયાથી, અહીં ડાયરેક્ટ ફિનોલની રીમન-ટીમન પ્રક્રિયાથી કઈ નિપજ આપે એ નથી કીધું, પરંતુ ફિનોલની ક્લોરોફોર્મ સાથે આલ્કલી માધ્યમમાં એટલે NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીં ઓર્થોસ્થાનમાં આલ્ડીહાઇડ સમૂહ દાખલ થવાથી પ્રક્રિયાનું નામ રીમન-ટીમન થી સેલિસાલ્ડીહાઇડ બને છે. શું બને છે? સેલિસાલ્ડીહાઇડ, જે ચેપ્ટર નંબર 11 માં આપણે રીમન-ટીમન પ્રક્રિયા મિકેનિઝમ સાથે સમજાવેલી હતી કે કઈ રીતે બને છે. તો એ
સેલિસાલ્ડિહાઇડ આ પણ 2 થી 3 વખત છે અત્યાર સુધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ત્યારબાદ કયો આલ્કોહોલ આયોડોફોર્મ કસોટી આપશે? તો આયોડોફોર્મ કસોટી છે શું? તો જ્યારે ઇથેનોલ, આલ્કોહોલમાં કયો ઇથેનોલ અથવા CHOH CH3 ધરાવતા કોઈ પણ આલ્કોહોલ, ઇન શોર્ટ કહું તો 2 ol વાળા આલ્કોહોલ, પ્રોપેન 2 ol, બ્યુટેન 2 ol, પેન્ટેન 2 ol, હેક્ઝેન 2 ol, ઇન શોર્ટ કહું તો CHOH CH3 ધરાવતા આલ્કોહોલ એટલે કે 2 ol, ઇથેનોલ, એમાં મિથેનોલ નહીં આવે, ઇથેનોલ, 2 ol ધરાવતો કોઈ પણ આલ્કોહોલ, આલ્ડિહાઇડમાં એસિટાલ્ડિહાઇડ અને કીટોનમાં COCH3 એટલે કે 2 on COCH3, એસિટાઇલ સમૂહ ધરાવતા કોઈ પણ કીટોન, આલ્ડિહાઇડમાં ફક્ત એક એસિટાલ્ડિહાઇડ કારણ કે ત્યાં COCH3 છે એટલે આ 12મા ચેપ્ટરમાં પણ આવશે COCH3 કીટોનમાં 2 on વાળા, આલ્ડિહાઇડમાં એસિટાલ્ડિહાઇડ કારણ કે એમાં COCH3 છે અને 2 on વાળા હોય એમાં એસિટાઇલ સમૂહ હોય COCH3 અથવા CHOH CH3 હોય, આલ્કોહોલમાં ઇથેનોલ અને 2 ol, આ બધા સંયોજનની જ્યારે આયોડીન અને NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે અહીં સોડિયમ હાઇપોઆયોડાઇડ જે ઓક્સિડેશન કરતા છે ઈ ઇથેનોલ નું ઓક્સિડેશન કરી અને આયોડોફોર્મ CH3 વત્તા HCONA વત્તા NI. ટૂંકમાં કહીએ તો આ કોઈ પણ સંયોજનની આયોડીન અને NaOH સાથેની પ્રક્રિયાથી આયોડોફોર્મ ક્લોરોફોર્મ નો ભાઈ છે, ક્લોરોફોર્મ એટલે CHCl3, આયોડોફોર્મ એટલે CHI3. આયોડોફોર્મના પીળા અવક્ષેપ આપશે. કયા સંયોજનો? આ બધા, ઇથેનોલ અથવા કોઈ પણ 2 ol અથવા એસિટાલ્ડિહાઇડ અથવા કીટોનમાં 2 on. તો ઇથેનોલ છે એ આયોડોફોર્મ કસોટી આપશે. અહીં ઇથેનોલના ઓક્સિડેશનમાં પણ આવે છે અને 12મા ચેપ્ટરમાં આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ વગેરેમાં આવશે. તો આ આયોડોફોર્મ કસોટી પણ અગત્યનો ઓર્ગેનિક બેઝ MCQ છે. ત્યારબાદ ખૂબ જ અગત્યનો ગ્લિસરોલની વધુ સાંદ્ર HI સાથેની પ્રક્રિયા. આ એક્સ્ટ્રામાં આવે છે, આપણી ટેક્સ્ટ બુકમાં કે NCERT માં આપ્યું નથી. તો ગ્લિસરોલ CH2OH એની વધુ સાંદ્ર HI સાથે, સાંદ્ર HI પણ વધુ માત્રામાં HI સાથે પ્રક્રિયા કરવામાં આવે, વધુ એટલે મન થાય એટલા મોલ લઈ લેવાના જરૂરિયાત મુજબના. આયોડીન ત્યાં જોડાય, OH નું વિસ્થાપન આયોડીન વડે એટલે 1 2 3 ટ્રાય આયોડો 1 2 3 ટ્રાય આયોડો પ્રોપેન બને પહેલીની પછી. પરંતુ આ અનસ્ટેબલ છે, અસ્થાયી હોવાથી તરત જ કોઈ પણ નજીકના કાર્બનનો I2 સ્વરૂપે દૂર થાય એટલે એલાયનિક આયોડાઇડ બને. એલાયનિક આયોડાઇડ, અહીંયા ડબલ બોન્ડ આવ્યું, બરોબર, એલાયનિક આયોડાઇડ. 3 આયોડોપ્રોપીન પણ HI વધુ છે એટલે વધુ HI સાથે ફરી પાછું એ યોગશીલ પ્રક્રિયા કરે. હવે યોગશીલ પ્રક્રિયામાં ખબર છે ઋણ છે માર્કોનિકોવ મુજબ આયોડીન સાથે આ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે આયોડીન અને હાઇડ્રોજન છે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે એટલે બને CH3 CHI
CH2I 1,2 ડાયઆયોડો પ્રોપેન, પણ નજીકનો હોવાથી આ વિસિનલ હેલાઇડ છે, પણ આયોડીન છે, મોટો અણુ છે, આ મોટો પરમાણુ છે. આયોડીનનું કદ કેવું છે? મોટું હોવાથી આ પણ અસ્થાયી છે. I2 દૂર થાય, I2 દૂર થાય એટલે પ્રોપીન બને. પ્રોપીન બને, પણ ફરી પાછું અહીંયા વધુ માત્રામાં HI છે, ભરપૂર HI, એટલે જ્યાં સુધી પ્રક્રિયા શક્ય હોય ત્યાં સુધી થયા રાખે. અગેન HI ની પ્રોપીન સાથે પ્રક્રિયા માર્કોનિકો મુજબ આયોડીન ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે અને વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાઈ અને બનાવશે 2-આયોડો પ્રોપેન. 2-આયોડો પ્રોપેન. તો આ પ્રક્રિયાની અંદર છે એ ખાલી શબ્દ વાપરો છે અધિક માત્રામાં HI સાથે, સાંદ્ર HI સાથે. તો પહેલા રેગ્યુલર OH નું વિસ્થાપન આયોડીન દ્વારા, પણ આયોડીન છે એનું કદ મોટું હોવાથી 1, 2, 3 ટ્રાયઆયોડો છે પ્રોપેન એ અસ્થાયી હોય એટલે તરત જ I2 સ્વરૂપે દૂર થશે અને એલાઇલિક આયોડાઇડ બનાવે. તો અહીંયા અસંતૃપ્તતા આવી તો excess of HI છે એટલે અગેન HI react with ઇથિલિનિક કાર્બન અને યોગશીલ પ્રક્રિયાથી બનશે 1,2 ડાયઆયોડો પ્રોપેન. પણ મેં તમને કીધું નજીક છે, વિસિનલ છે, અપાકર્ષણને લીધે ક્લોરીન હોય તો વાંધો ના આવે, આયોડીન હોવાને લીધે મોટું કદ હોવાથી અનસ્ટેબલ હોવાથી તરત જ I2 સ્વરૂપે દૂર થઈ પ્રોપીન બનશે. પ્રોપીનની વધુ માત્રામાં કીધું એટલે અગેન HI react with propene gives 2-આયોડો પ્રોપેન. તો આ ક્વેશ્ચન છે એ થોડો લોજિકલી અને ફંડામેન્ટલી બંને કન્સેપ્ટ છે માગી લઈએ, કારણ કે ગ્લિસરોલની પ્રક્રિયા NCERT માં આપી નથી, તો એડિશનલ થોડુંક વર્ક કરવું પડે. વ્યવસ્થિત સોલ્યુશન જોઈને લખી નાખજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, કયા આલ્કોહોલની ઓક્સિડેશનથી કીટોન આપશે? તો આપણે થિયરી ભણી ગયા કે પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ અને દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશનથી કીટોન મળે. તો દ્વિતીયક આલ્કોહોલ કયો છે? તો આની અંદર નામ ઓપ્શન આપ્યો છે 1-ફિનાઇલ 1-ઇથેનોલ. તો 1-ફિનાઇલ 1-ઇથેનોલ એવું નહીં સમજવાનું કે પ્રાથમિક આલ્કોહોલ છે, કે 2-ફિનાઇલ ઇથેનોલ છે એ નહીં સમજવાનું કે દ્વિતીયક છે. એનું બંધારણ જોવાનું. 1-ફિનાઇલ 1-ઇથેનોલ એટલે અહીં 1-ફિનાઇલ 1-ઇથેનોલ, 2-ફિનાઇલ ઇથેનોલ બીજા કાર્બન ઉપર ફિનાઇલ છે. તો એક્ચ્યુઅલી આ દ્વિતીયક આલ્કોહોલ થયો, આ પ્રાથમિક આલ્કોહોલ થયો. આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ છે એ પ્રાથમિક આલ્કોહોલ છે. બંધારણ છે આવડવા જોઈએ. તો અહીં 1-ફિનાઇલ 1-ઇથેનોલ એ દ્વિતીયક આલ્કોહોલ હોવાથી દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશનથી કીટોન આપશે, જ્યારે આનાથી આલ્ડીહાઇડ આપશે. CH2OH convert into CHO, જ્યારે CHOH convert into CO, Ca2OH convert into CHO. આપણે મેકેનિઝમ સાથે ભણી ગયા છીએ, આ તો શોર્ટમાં કહું છું, કારણ કે ઓક્સિડેશનની ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય છે. તો અહીં 1-ફિનાઇલ 1-ઇથેનોલ એ દ્વિતીયક આલ્કોહોલ હોવાથી કીટોન આપશે. પછી આ એનિસોલ છે, એનિસોલની HI સાથેની પ્રક્રિયાથી આયોડીન મિથાઇલ સાથે હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે, તો બેન્ઝીન ઉપર OH ફિનોલ વત્તા મિથાઇલ આયોડાઇડ, ફિનોલ અને મિથાઇલ આયોડાઇડ બનશે. આ પણ ક્વેશ્ચન છે એ પૂછાઈ ગયેલો છે.
મેં તમને કીધું કે એનસીઆરટી બેઝ ઉપર ઘણા બધા બેઠે બેઠા છે દર વર્ષે છે એ નીટ હોય કે પેલા પીએમટી હોય તો એ બધામાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. તો પેલા એક એનસીઆરટી છે એ સ્ટ્રોંગ કરવાની. આપણે ઓલું મટીરિયલ કરી નાખીએ એનો મતલબ નથી. પેલા આ આપણા પોઈન્ટ છે એ ક્લિયર હોવા જોઈએ. આપણે ટેક્સ્ટ બુક એનસીઆરટી છે એ ક્લિયર હોવી જોઈએ. આપેલ સંયોજનમાં શક્ય વિન્યાસ સમઘટકો કેટલા? તો વિન્યાસ સમઘટકતામાં આવશે ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા. અહીં તમે જોશો C ડબલ બોન્ડ C છે અને અહીં તરત જ ધ્યાન હોવું જોઈએ આ કિરાલ કાર્બન છે. તો અહીં C ડબલ બોન્ડ C એની સાથે હાઇડ્રોજન મિથાઇલ, C ડબલ બોન્ડ C સાથે હાઇડ્રોજન મિથાઇલ, બીજા સાથે હાઇડ્રોજન અને CH2 CH Br H અને CH3. તો અહીં C ડબલ બોન્ડ C હોવાથી આ સીસ સમઘટક થશે. સીસ અને ટ્રાન્સ, સીસ ટ્રાન્સ એટલે બે સમઘટકો થયા. આ કાર્બન કિરાલ કાર્બન હોવાથી ડેક્સ્ટ્રો અને લીવો થશે. તો કુલ શક્ય વિન્યાસ સમઘટકો કેટલા થશે? 2 ને 2 4. બે ભૌમિતિક સમઘટકો સિસ અને ટ્રાન્સ, બે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો ડેક્સ્ટ્રો અને લીવો, કુલ મિલા કે 4 વિન્યાસ સમઘટકો પોસિબલ છે. ત્યારબાદ બેન્ઝાઇલ બ્રોમાઇડ ની મેગ્નેશિયમ અને ઇથર અને H3O પ્લસ સાથે પ્રક્રિયા કરો. તો અહીં ફિનાઇલ CH2Br બેન્ઝાઇલ બ્રોમાઇડ ની મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરો તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને ફિનાઇલ બેન્ઝાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, જેની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે H+, OH-, Mg+, CH2-. તો CH2 સાથે H જોડાઈ જાય, બેન્ઝીન ઉપર CH2 સાથે H જોડાઈ જાય તો જે બને એ મારું સંયોજન CH3 ટોલ્યુઇન. શું આવશે? ટોલ્યુઇન. બરોબર. તો બેન્ઝાઇલ બ્રોમાઇડ ની મેગ્નેશિયમ ઇથર સાથે પ્રક્રિયાથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને, જેનું જળ વિભાજન કરવાથી હાઇડ્રોકાર્બન બને છે ટોલ્યુઇન. અને નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્લુકોઝમાં કિરાલ કાર્બન અને શક્ય સમઘટકો કેટલા? તો ગ્લુકોઝનું અણુ સૂત્ર C6H12O6. એનું બંધારણ સૂત્ર જોવો તો CHO CHOH 4 times CH2OH. તો એમાં 4 કાર્બન છે કિરાલ કાર્બન છે. 4 કાર્બન છે કિરાલ છે. તો કિરાલ કાર્બન 4. શક્ય સમઘટક, તો શક્ય સમઘટક વોન્ટ ઓફ નિયમ છે 2n થાય. કેટલું થાય? 2n. જ્યાં n એટલે કિરાલ કાર્બન ની સંખ્યા, 2 ની 4 ઘાત એટલે 16. તો જવાબ આવશે 4 અને 16. ગ્લુકોઝમાં કિરાલ કાર્બન ની સંખ્યા કેટલી આવશે? 4 અને શક્ય સમઘટકો 2n એટલે કે 16 શક્ય વિન્યાસ સમઘટકો થશે. ડેક્સ્ટ્રો, લીવો, પ્લસ માઇનસ. બરોબર. તો આ પણ છે એ વન ટોપ સૂત્ર છે. જે કિરાલ કાર્બન ની સંખ્યા n હોય અને બેકી સંખ્યામાં હોય તો 2n શક્ય વિન્યાસ સમઘટકો બને છે. બરોબર. તો આ વિન્યાસ સમઘટકતા આધારિત હતા. આ પણ વ્યવસ્થિત સોલ્યુશન જોઈ લ્યો. હવે JEE લેવલનો ક્વેશ્ચનની ચર્ચા કરીએ, જે એડવાન્સ લેવલનો ક્વેશ્ચન છે અને એ નીટમાં કદાચ એમાંથી એક પોઈન્ટ પૂછાઈ શકે. ક્વેશ્ચન એકદમ બેઝિક ફંડામેન્ટલ આધારિત છે અને એ આલ્કોહોલ ચેપ્ટરમાંથી એટલે ચેપ્ટર નંબર 11 માંથી છે.
0.037 ગ્રામ એક આલ્કોહોલની મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી એસટીપીએ 11.2 ml એક વાયુ ઉત્પન્ન થાય છે. તો આલ્કોહોલનો અણુભાર કેટલો હશે? આ પહેલો ક્વેશ્ચન. વધુમાં ડિહાઇડ્રેશન થી બળતા ઈ આલ્કોહોલનું જળ વિભાજન નિર્જલીકરણ કરવામાં આવે તો મળતા આલ્કીનની ઓઝોન સાથેની પ્રક્રિયાથી એસીટોન આપે છે અને એ આલ્કોહોલ સરળતાથી ઓક્સિડેશન થાય છે. તો ઈ આલ્કોહોલ કયો હશે? આમાં ટોટલ 3 ક્વેશ્ચન પૂછેલા છે. શું 0.037 ગ્રામ આલ્કોહોલની મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયાથી એસટીપી 11.2 ml એક વાયુ ઉત્પન્ન થાય? તો આલ્કોહોલ ROH એની મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા શું નિપજ મળે? આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં મિથાઇલ છે કાર્બ એનાયન હોય, Mgi+ હોય. આપણે ખબર નથી કયો નિપજ મળે છે. આલ્કોહોલમાં H+ અને O- હોય. તો H+ કાર્બ એનાયન સાથે જોડાઈને CH4 બનાવે. CH4 છે એ શું છે? વાયુ છે. એક વાયુ ઉત્પન્ન થાય વત્તા RO Mgi. RO કેની સાથે જોડાશે? Mgi સાથે. તો મિથેન વાયુ. તો અહીં તમે જોશો તો 1 મોલ આલ્કોહોલ સાથે 1 મોલ મિથેન મળ્યો. 1 મોલ શું મળ્યો? મિથેન. 1 મોલ આલ્કોહોલ એટલે તેના અણુભાર જેટલું વજન. 1 મોલ આલ્કોહોલ એટલે કેટલું થયું? એના અણુભાર જેટલું વજન. તો 1 મોલ એટલે કદ 22.4 લીટર, 22,400 ml. શા માટે મેં અહીંયા ml માં આપેલું છે? તો હવે ત્રિરાશિ શું આવશે જોજો. આલ્કોહોલનો અણુભાર શોધવાનો છે. તો 1:1. 1 મોલ આલ્કોહોલ 1 મોલ મિથેન વાયુ ઉત્પન્ન થાય. તો હું મિથેનના મોલ જાણું છું, ઈ વાયુના મોલ જાણું છું 11.2 ml એટલે મોલ શોધી શકું. પણ હું કદ જ રાખું છું 11.2 ml. 22,400 ml મિથેન વાયુ ઉત્પન્ન થાય ને. 22,400 ml જો મિથેન વાયુ ઉત્પન્ન થયો હોત તો 1 મોલ આલ્કોહોલ હોત. 22,400 એ કેટલા? 1 મોલ હોત. 1 મોલ એટલે કેટલું? 1 મોલ એટલે અણુભાર જેટલું વજન. અણુભાર જેટલું વજન. તો ત્રિરાશિ શું આવશે? જો અહીં 11.2 ml મિથેન વાયુ જરૂરી વજન 0.37 ગ્રામ. આલ્કોહોલનું વજન 0.037 કારણ કે 0.037 વપરાય ત્યારે 11.2 ml ઉત્પન્ન થાય. તો 11.2 ml મિથેન વાયુ ઉત્પન્ન થાય ત્યારે વપરાતા આલ્કોહોલનું દળ કેટલું? 0.037. તો 22,400 ml મિથેને કેટલું વજન વપરાશે? આલ્કોહોલના અણુભાર જેટલું. કેટલું વપરાશે? આલ્કોહોલના અણુભાર જેટલું. બરોબર. તો શું આવશે? 22,400 ગુણ્યા 0.037 છેદમાં 11.2. હવે આમાં આપણે કેલ્ક્યુલેટર તો હોય નહીં તો સાદુરૂપ કઈ રીતે આપવાનું? 11.2 છે તો 22.4 ગુણ્યા 10⁻³ ગુણ્યા 0.037 ભાગ્યા 11.2. 1000 ગુણ્યા 0.037 એટલે કે 37 ગુણ્યા 2 74 ગ્રામ. તો 11.2 ml વાયુ ઉત્પન્ન થયો તો 0.037 ગ્રામ વપરાણો. તો 22,400 જે વપરાય છે એ કેટલો હશે? તેના અણુભાર જેટલું વજન. કારણ કે 22.4 લીટર એટલે 1 મોલ. 1 મોલે વપરાતો આલ્કોહોલ 1 મોલ એટલે એના અણુભાર જેટલું વજન. તો અહીં મને અણુભાર મળી ગયો.
શું મળી ગયું મને? અણુભાર મળી ગયો. તો આ જે છે હું વાત કરું છું આલ્કોહોલ, ચેપ્ટર નંબર 11 ધોરણ 12, પણ મેં ડિસ્કશન કર્યું 11મા ધોરણનું ચેપ્ટર નંબર 1 રાસાયણિક તત્વ યોગમિતિ આધારિત. તો કન્સેપ્ટ ક્યાંનો ક્યાં પહોંચે છે કેમિસ્ટ્રીમાં, બરોબર? તો અહીંયા મને અણુભાર મળી ગયો 74 ગ્રામ. હવે શું કરવાનું? આલ્કોહોલનું સામાન્ય સૂત્ર CnH2n+1OH. તો CnH2n+1OH નો અણુભાર બરાબર 74 ગ્રામ. Cn અહીં n ગુણ્યા એક કાર્બન છે તો 12n વત્તા અહીં હાઇડ્રોજન નો પરમાણુ ભાર 1 તો અહીં 2n+1 OH નો 18 બરાબર 74 ગ્રામ. 14n બરાબર 74 ઓછા 19. n+1 હાઇડ્રોજન નો 2 n બરાબર આવશે 4. કેટલો આવશે? 4. સોરી અહીંયા 18. OH 16 ને 17 અને આ પણ ગણી લીધો એટલે ટોટલ 18. તો અહીંયા આવશે 56. 14 ચોકું 56. n બરાબર 4. તો n બરાબર 4 આવ્યું તો C4H 4 2 8 ને 9 OH. અહીં શું કર્યું? કાર્બન ના 12 તો 12n વત્તા હાઇડ્રોજન ના 2n વત્તા 1 અને 1 2 ને ઓક્સિજન નો 16 એટલે 18 થશે, બરોબર? એ મુજબ આવશે C4H9. તો અણુસૂત્ર આવ્યું C4H9, પણ C4H9 ના 4 શક્ય સમઘટકો છે. કેટલા છે? 4 શક્ય સમઘટકો. નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ, દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ, તૃતીયક અને આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. C4H9OH ના 4 શક્ય સમઘટકો. હવે એમાંથી કયો હશે? આ 4 સમઘટકમાંથી કયો આલ્કોહોલ હશે? તો કે એની ડિહાઇડ્રેશન પ્રક્રિયાથી મળતી આલ્કીન ઓઝોનોલિસિસ થી એસીટોન બને. હવે એસીટોન બને તો એસીટોન એટલે CH3CH3 એસીટોનમાં CO. તો આ આઇસોપ્રોપાઇલ બ્રાન્ચ હોય એમાં જ હશે. તો એ પણ કેમ ખબર પડે? હાલો વધુમાં વાંચો. સરળતાથી ઓક્સિડેશન આપે તો કયા આલ્કોહોલનું ઓક્સિડેશન સરળ છે? તો કે પ્રાથમિકનું. ક્યાંનું છે? પ્રાથમિકનું. આ દ્વિતીય, આ તૃતીય. તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન સરળ. તો અહીં કસ્ટમાઇઝ થઈ ગયું કે 4 સમઘટક છે એમાંથી આ બે તો હશે જ નહીં, કારણ કે સરળતાથી ઓક્સિડેશન પામે. તો એ પ્રાથમિક જ હશે. તો પ્રાથમિકના 2. એમાંય ઓઝોનોલિસિસ થી એસીટોન મળે તો આ નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ ના હોય, કારણ કે એમાં કાર્બનની બ્રાન્ચ નથી થતી. અહીંયા બ્રાન્ચ જોઈએ તો આ જ હશે. કયું? આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. કયું આવશે? આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. તો ફરીથી પેલા અણુભાર કઈ રીતે મળ્યો એ ખ્યાલ આવી ગયો. મિથેન વાયુના ઉપરથી કે 11.2 ml 0.037 તો 22401 કેટલું? તો એના અણુભાર જેટલું મળશે. અણુભાર જેટલું વજન એટલે 74. પછી એના સામાન્ય સૂત્રમાં મૂકી n મળ્યો. n એટલે કાર્બનની સંખ્યા આવી. C4 તો H9OH.
તો C4H9OH ના શક્ય 4 સમઘટકો જે ઓલરેડી આપણે પ્રેક્ટિસ કરી ગયા છીએ. હવે એમાં પણ કયો તો કે પ્રાથમિક હશે, કારણ કે સરળતાથી ઓક્સિડેશન થશે. પ્રાથમિકમાં કયો નોર્મલ બ્યુટાઇલ કે આઇસોબ્યુટાઇલ? તો કે આઇસોબ્યુટાઇલ. કઈ રીતે? તો એનું આપણે રિએક્શન જોઈએ. આઇસોબ્યુટાઇલ આલ્કોહોલની નિર્જલીકરણની પ્રક્રિયાથી આઇસોબ્યુટીન બને. શું બનશે? આઇસોબ્યુટીન. પાણીનો અણુ દૂર થાય. અને ત્યારબાદ ઓઝોનોલિસિસ પ્રક્રિયા, હું બે સાથે આપી દઉં છું, ZnH2O. ઓઝોનોલિસિસ અને ઝિંકની હાજરીમાં. તો 11મા ધોરણમાં મેં શીખવાડ્યું હતું શોર્ટકટમાં કે આ પાઈ બંધ બાર ને બંધ તોડી નાખવાના, સિગ્મા ને પાઈ, ત્યાં ઓક્સિજન મૂકી દો. તો CH3CO CH3 વત્તા HCHO. તો આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ હોય તો જ એસીટોન મળે. જો નોર્મલ બ્યુટાઇલ આલ્કોહોલ હોય તો એની નિર્જલીકરણની પ્રક્રિયાથી બ્યુટીન બને. શું બને છે? બ્યુટીન. બ્યુટીન નિર્જલીકરણ. અને ત્યારબાદ એની ઓઝોનોલિસિસ કરો. ઓઝોનોલિસિસમાં ઓક્સિજન બે બાજુ દાખલ કરી દેવાનો. તો આ શું આવ્યું? CH3 CH2 CHO વત્તા HCHO. આલ્કીનના રાસાયણિક ગુણધર્મોમાં આવી ગયો અને હજી 12મા ચેપ્ટરમાં પણ આવશે. તો પ્રોપેનાલ બને છે. શું બને છે? પ્રોપેનાલ. હા, જો મેં અહીંયા પ્રોપેનાલ કીધું હોત તો બ્યુટેન 1-ઓલ થાત. બ્યુટેન 1-ઓલ થાત. અહીં એસીટોન કીધું છે આપેલ ક્વેશ્ચનમાં. એસીટોન હોય તો 2-મિથાઇલ 1-પ્રોપેનોલ. 2-મિથાઇલ 1-પ્રોપેનોલ અથવા આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. તો તે આલ્કોહોલ કયો હશે? આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. તો આ જે ક્વેશ્ચન છે એ ખાસ કરીને JEE લેવલની અંદર અને આવા મલ્ટી આન્સર વાળા એડવાન્સ લેવલમાં છે ક્વેશ્ચન પૂછાય છે, પરંતુ હોય છે બધું બેઝિક ફંડામેન્ટલ. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વ્યવસ્થિત જોજો અને ઓર્ગેનિકની અંદર જ્યારે પણ ફ્રી હોય ત્યારે ઓર્ગેનિકના રિએક્શન છે એ તમારે રિવિઝન કરતા જ રહેવાના, કારણ કે ઓર્ગેનિક છે ને કનેક્ટિંગ ટોપિક છે. આજના ક્વેશ્ચનમાં પણ તમે જોજો તો આપણે 11મા ધોરણના કન્સેપ્ટ લીધા ઓર્ગેનિકના, 12મા ધોરણમાં 10મું ચેપ્ટર 11મા ચેપ્ટર બંને ના આવતા હતા. આ ઉપરાંત સમઘટકતા આધારિત જે અલગથી ટોપિક કરાવ્યો છે એનો પણ કન્સેપ્ટ આવતો હતો. આવા પણ ક્વેશ્ચનની આપણે પ્રેક્ટિસ કરતા રહેશું, પરંતુ જેટલા ક્વેશ્ચન જેટલું ડિસ્કશન થાય એટલું તરત જ છે ગ્રાસ્પ થઈ જવું જોઈએ. ના ખ્યાલ આવે તો મને પૂછી શકો છો. અને જે આ વિદ્યાર્થીઓ છે રેગ્યુલર વિડીયો જોવે છે પરંતુ સબસ્ક્રાઇબ નથી કર્યું, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કે જેથી મને પણ સારા વિડીયો બનાવવાની મજા આવે. થેન્ક યુ. સાંઈરામ.